રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક ગણાવ્યા બાદ આજે કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્ર થઈને હિન્દુઓ વિશે કરેલી ટિપ્પણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હિન્દુ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ હિન્દુ સમાજને આઘાત લાગ્યો છે તે બાબતે ભચાઉ મધ્ય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગણી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભુજ, નખત્રાણા અને ભચાઉ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના આધિકારિક સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી જેના કારણે હવે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે। રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન હિન્દુઓને હિંસક ગણાવી દીધા હતા। તેમની આવી ટિપ્પણીનો પડઘો આખા દેશમાં પડ્યો છે। ગુજરાતમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। સંત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે। રાહુલ ગાંધીના નિવેદન બાદ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક ગણાવ્યા બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે અને મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે। ત્યારે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક ગણાવ્યા બાદ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એકત્ર થઈને હિન્દુઓ વિશે કરેલી ટિપ્પણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો। હિન્દુ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ હિન્દુ સમાજને આઘાત લાગ્યો છે તે બાબતે ભચાઉ મધ્ય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીએ હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગણી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભુજ, નખત્રાણા અને ભચાઉ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભારતની લોકસભામાં વિપક્ષના નેતા જે રાહુલજીએ નિવેદન આપી જે હિન્દુ સમાજની લાગણી દુભાવી છે એ આ હિન્દુ રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। હિન્દુ ક્યારે હિંસક નહીં હોય, કારણ કે રાહુલ ગાંધીએ ભારતની માતાનું દૂધ નહીં પીતું હોય એટલે એવા સંસ્કારો એનામાં આવે ને એવો શબ્દ વાપર્યો છે। કારી કે કીડીને કીડિયારો પૂરનારો આ હિન્દુ સમાજ નાગપાંચમને દિવસે નાગને દૂધ પીવનારા હિન્દુ સમાજ ઝીણામાં ઝીણા ઝાડોની ચિંતા કરી, પશુ પંખીઓની ચિંતા કરનાર હિન્દુ સમાજ ક્યારે હિંસક હોય નહીં। આવું નિવેદન આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવી છે એ ખરેખર હું તો કહું છું સંપૂર્ણ સંસદે આવા રાષ્ટ્રદ્રોહી લોકોનો બહિષ્કાર કરવો જોઈએ। આવનારા દિવસોમાં જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રોડ ઉપર ઉતરી અને સાધુ સંતો જે માર્ગદર્શન દેશે એના નેતૃત્વ હેઠળ આગામી કાર્યક્રમનું આયોજન કરશું। અસ્તુ ભારત માતા કી જય, જય જય શ્રી રામ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેરિત આજનો આ વિરોધ પ્રદર્શન નખત્રાણા મધ્યે પશ્ચિમ કચ્છમાં જે સસનની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વફાટ કરેલ જે હિન્દુ સમસ્ત સમાજને હિંસક ગણાવી અને બહુ પણ ખરાબ ટિપ્પણી કરેલ છે, જેના વિરોધમાં અત્રે આજે અમે બજરંગ દળના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આગળના આયોજન પણ કરશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ।